નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના આ વિડીયોની અંદર આપણે જે ટાટ સેકન્ડરીનું જે પેપર લેવાનું છે એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. હવે ડિજિટલ બોર્ડની વ્યવસ્થા થયેલ નથી, એટલા માટે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ મારફતે વિડીયો છે એ અપલોડ કરી રહ્યા છીએ. ઘણા મિત્રોની કોમેન્ટ હતી, ઘણા મિત્રોના મેસેજ પણ હતા અને કોલ પણ આવ્યા હતા કે તમે ક્યારે સોલ્યુશન લઈને આવો છો. 2-3 દિવસ બહાર કામથી હતો તો સોલ્યુશન કરી શક્યા નથી, પરંતુ આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એને આપણે કરવાના છીએ. તો ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. સૌથી પહેલો જે પ્રશ્ન છે, વન લેગ ટેક ઓફ. એની પહેલાં જણાવી દઉં કે આ જે પત્ર છે, પ્રશ્નપત્ર છે એ સી વિભાગનું છે, એટલે બીજા વિભાગના જે પ્રશ્નપત્રો હોય એની અંદર પ્રશ્નો આડાવાળા હશે, એટલે એ ચેક કરી લેવું તમારી રીતે. તો વન લેગ ટેક ઓફ કૌશલ્ય કઈ રમત સાથે જોડાયેલું છે? ઓપ્શન આપેલા છે, આપણો જવાબ આવે છે તેની અંદર વોલીબોલ. શું આવે છે? વોલીબોલ કૌશલ્ય સાથે જોડાયેલ છે. હવે સમજૂતી સાથે નહીં જઈએ, નહીતર વિડીયો છે એ થોડો લોંગ પણ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો, પુશિંગ, જેને એની અંદર પણ આપ્યું છે સ્ટ્રેટ પુશ કૌશલ્ય ઉપયોગ નીચેનામાંથી કઈ રમતમાં ઉપયોગ કરવામાં આવે છે? આ કૌશલ્ય છે એ કઈ રમતનું છે? હવે તેની અંદર જવાબ આવે છે હોકી. હોકી જવાબ આવે છે. પુશિંગ કૌશલ્ય છે એ હોકી રમતનું છે, કબડ્ડી, ક્રિકેટ કે બાસ્કેટબોલ રમતનું નથી. પરંતુ તેની અંદર એક ખાસ જોવાનું છે કે ભાઈ આ હોકી રમત છે તે આપણા 9-10ના પાઠ્યપુસ્તકની અંદર નથી. આવા બે બીજા પ્રશ્નો પણ છે, એક બેડમિન્ટનનો છે અને એક બીજો પણ હોકીનો છે. હવે આ 3 પ્રશ્નો છે એને તમે ચેલેન્જ પણ કરી શકો છો, કારણ કે એ સિલેબસમાં નથી અને સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા છે, તો એને ચેલેન્જ પણ કરી શકો છો. શું રિપ્લાય આવે છે, એમને કયા આધારે એ પ્રશ્નો મૂક્યા છે એનું એ આપણને આપી શકે છે, અથવા તો એ નહીતર જો કંઈ એમની પાસે પુરાવા ના હોય તો પછી એ ગ્રેસિંગમાં માર્ક મળી શકે છે. ગ્રેસિંગમાં માર્ક મળી શકે છે. બધાને માર્ક એ મળવાપાત્ર રહેતો હોય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે ડ્રિબલિંગ કૌશલ્યનો ઉપયોગ નીચેનામાંથી કઈ રમતમાં થતો નથી? નથી એવું પૂછ્યું છે, નેગેટિવ પ્રશ્ન છે, નથી એવું પૂછવામાં આવેલું છે. તો ઓપ્શન આપ્યા છે બાસ્કેટબોલ, હોકી, હેન્ડબોલ કે વોલીબોલ. તો આપણા જવાબની અંદર વોલીબોલ આવે છે, કે જેની અંદર ડ્રિબલિંગ છે એ કૌશલ્ય આવતું નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે આસનો કરવાથી શું સ્થિતિસ્થાપક બને છે? આસનો કરવાથી શું સ્થિતિસ્થાપક બને છે? આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હાડકા સ્થિતિસ્થાપક બને, ફેફસા બને છે, હૃદય બને છે કે કરોડરજ્જુ બને છે? તો આપણા જવાબની અંદર કરોડરજ્જુ આવે છે. શું આવે છે? કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે, એવું આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે. ધોરણ 9નું પાઠ્યપુસ્તક તમે લેશો એટલે તેની અંદર પેજ નંબર 2ની અંદર આપણને આ પ્રશ્નનો જવાબ જોવા મળે છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાતમાં પહેલી ફિઝિકલ એજ્યુકેશન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી? ગુજરાતની અંદર પહેલી ફિઝિકલ એજ્યુકેશન સંસ્થા છે તે ક્યાં સ્થાપવામાં આવી હતી? આવો પ્રશ્ન પૂછાણેલો છે અને ઓપ્શન આપેલા છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. હવે ખાસ આની અંદર જોવા જઈએ તો રાજપીપળા છે, રાજપીપળા જે કોલેજ છે, રાજપીપળા કોલેજ, એને એ કોલેજ છે એ છોટુભાઈ પુરાણી દ્વારા આપણા ગુજરાતની અંદર પ્રથમ ફિઝિકલ એજ્યુકેશન સંસ્થા તરીકે ડેવલપ કરવામાં આવી હતી. તો રાજપીપળા ઓપ્શન આપણા ઓપ્શનની અંદર છે નહીં. હવે આ જે ઓપ્શન આપ્યા છે એના ઉપરથી પ્રથમ ફિઝિકલ એજ્યુકેશન સંસ્થા છે એને આપણે જાણી શકતા નથી, છતાં આન્સર કી જોવાની છે અને
આ પ્રશ્નને પણ તમે ચેલેન્જ કરી શકો છો. આ પ્રશ્નને પણ તમે ચેલેન્જ કરી શકો છો. ચાલો, ત્યાર પછી પ્રશ્ન છે ફાટલેગ ટ્રેનિંગ. ફાટલેગ ટ્રેનિંગ શું છે? તો ઓપ્શન આપ્યા છે ઝડપ અને ધીમું દોડવાનું મિશ્રણ છે, ધીમું દોડવું, માત્ર ચાલવું અને આરામ કરવો, કસરત કરવી. તો આપણા જવાબની અંદર આવે છે ઝડપ અને ધીમું દોડવાનું મિશ્રણ. આ દરેક પ્રશ્નો છે જેની આપણે વિડીયોની અંદર ચર્ચા કરેલી છે. પદ્ધતિશાસ્ત્રના વિડીયો છે, આ પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન છે, એની અંદર આપણે ચર્ચા કરેલી છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે એરોબિક એક્સરસાઇઝ કઈ ક્ષમતા વધારે છે? એરોબિક એક્સરસાઇઝ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે એરોબિક અને અનએરોબિક આ બે પ્રકારની, જારક અને અજારક, આ બે પ્રકારની એક્સરસાઇઝની વાત કરવામાં આવેલી હતી, પણ મારા ખ્યાલ મુજબ એ 11-12ના પાઠ્યપુસ્તકની અંદર ક્યાંક હતું. પરંતુ આ પદ્ધતિશાસ્ત્રનો છે એટલે આ પ્રશ્ન પૂછી શકે છે. તો પરંતુ આ પ્રશ્ન છે આમ ઈઝી છે, કારણ કે જો આની અંદર તમે ઓપ્શન જોશો ને એટલે ઓપ્શન જોતા જ તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો. લવચિકતા એટલે કે નમનીયતા, દ્રષ્ટિ, સાંભળવાની શક્તિ, તો આ તો કદાપી આવી ન શકે. સહન શક્તિ, તો સૌથી વધારે જે છે એ સહન શક્તિ ઓપ્શન છે એ સહન શક્તિ જવાબની અંદર આવે છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કુલિંગ ડાઉનમાં કઈ પ્રવૃત્તિઓ સમાવેશ થાય છે? કુલિંગ ડાઉનની અંદર કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય? કુલિંગ ડાઉન, પ્રશમન જેને કહેવાય, તો એની અંદર કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? ભારે કસરત, હળવી કસરત અને સ્ટ્રેચિંગ, દોડ કે કૂદકાઓ? તો જે કુલિંગ ડાઉન છે એની અંદર હળવી કસરતો અને સ્ટ્રેચિંગનો કસરતો છે એનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ફૂટબોલમાં ફૂટબોલની અંદર ડ્રિબલિંગ માટે કઈ ટેસ્ટ પ્રચલિત છે? ડ્રિબલિંગ માટે કઈ ટેસ્ટ પ્રચલિત છે? આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. પરંતુ નીચે જે ટેસ્ટના ઓપ્શન આપેલા છે, શટલ રન ટેસ્ટ, કૂપર ટેસ્ટ, હાર્વર્ડ ટેસ્ટ અને મોર ક્રિશ્ચિયન ટેસ્ટ. હવે આમાંથી મેં સર્ચ માર્યું તો એની અંદર મને 4 ટેસ્ટ જે ફૂટબોલની અંદર છે એ મને જોવા મળી છે. એક તો મેકડોનાલ્ડ સોકર ટેસ્ટ છે, અને જોન્સન સોકર ટેસ્ટ છે, ક્રુઝ સોકર ટેસ્ટ છે અને વોનર સોકર ટેસ્ટ છે. આ 4 સિવાય મને ક્યાંયથી મળી નથી. આ પ્રશ્નની અંદર કોઈને કોઈ ઓપ્શન છે એની અંદરથી ફૂટબોલની કોઈ ટેસ્ટ હોય અને કોઈ પાસે સાહિત્ય હોય તો મને પર્સનલ ફોરવર્ડ કરવા વિનંતી. તો એ પ્રશ્ન પણ આપણે પેન્ડિંગ રાખીશું, કારણ કે એ પણ મને યોગ્ય પ્રશ્ન લાગતો નથી. સેકન્ડરીની અંદર ઘણા પ્રશ્નો એવા છે, જે હાઈ સેકન્ડરીની અંદર પેપર હતું એની અંદર પ્રશ્નો વધારે એવા હતા નહીં, પરંતુ જે સેકન્ડરીના પેપરની અંદર આવા ઘણા પ્રશ્નો છે. હોકીના 2 પ્રશ્નો છે, બેડમિન્ટનનો એક પ્રશ્ન પૂછાયેલો છે અને આવા 2-3 પ્રશ્નો ખોટા પણ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નિસર્ગોપચાર પદ્ધતિ નીચેનામાંથી કયા તત્વો દ્વારા કરવામાં આવે છે? કયા તત્વો છે નિસર્ગોપચાર? નિસર્ગ એટલે નેચરમાં કયા તત્વો હોય છે? કુદરતી તત્વો, બહારની દવાઓ દ્વારા, ઇન્જેક્શન દ્વારા કે રાસાયણિક ઉપયોગ દ્વારા? તો જવાબની અંદર આવે છે કુદરતી તત્વો દ્વારા. કુદરતી તત્વો દ્વારા ઉપચાર કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દર્પણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે ખૂબ જ અનુકૂળ પ્રવૃત્તિ કઈ? દર્પણ પદ્ધતિનો ઉપયોગ કઈ પ્રવૃત્તિની અંદર કરી શકાય? જો દર્પણ પદ્ધતિ આપણો વિડીયો જોયો હોય અથવા તો દર્પણ પદ્ધતિને સ્ટડી કરી હોય તો તમને ખ્યાલ પડે કે આની અંદર સંઘ વ્યાયામના કોઈ પણ દાવ આવે તો એ સંઘ વ્યાયામની પ્રવૃત્તિ આવે તો એ જવાબની અંદર આવે છે તો કબડ્ડી, ખોખો, હોકી અને ડમ્બેલ્સ છે. તો ડમ્બેલ્સ એક જ એવી છે કે જે સંઘ વ્યાયામની પ્રવૃત્તિ છે, તો જવાબની અંદર ડમ્બેલ્સ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે 12મો છે હાર્વર્ડ સ્ટેપ ટેસ્ટ દ્વારા શાનું માપન થાય છે? હાર્વર્ડ સ્ટેપ ટેસ્ટ છે જે સ્ટેપ અપ ટેસ્ટ પણ કહેવાય છે. ખાલી સ્ટેપ અપ કરવામાં આવે છે, 20 ઇંચની પાટલી લઈ અને તેની ઉપર વારાફરતી એક પગ ઉપર મૂકી અને સ્ટેપ અપ કરવાનું હોય છે. તો એની અંદર શું માપન થાય છે? શેનું માપન માટેની આ કસોટી છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. પગની તાકાત માપે છે, પાચન ક્ષમતા માપે છે, ફેફસાની ક્ષમતા માપે છે કે હૃદયની ક્ષમતા માપે છે?
તો જવાબની અંદર આવે છે હૃદયની ક્ષમતા માપે છે. હૃદય રુધિરવાહિની યોગ્યતા છે એ હાર્વર્ડ સ્ટેપ ટેસ્ટ દ્વારા માપન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગત્યાત્મક કૌશલ્યો આત્મસાત કરવા માટે શું જરૂરી છે? ગત્યાત્મક કૌશલ્યો જે છે એને આત્મસાત કરવા માટે શું જરૂરી છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. અનુકરણ જરૂરી છે, મહાવરો જરૂરી છે, નિરીક્ષણ જરૂરી છે કે આરામ જરૂરી છે? તો જવાબની અંદર નિરીક્ષણ નહીં પરંતુ મહાવરો જે છે એ આવી શકે છે. કોઈ પણ કૌશલ્ય હોય એને આત્મસાત કરવું છે તો એના મહાવરો કરવો પડશે. આવું મને એવું લાગે છે કે આ મહાવરો જવાબ છે એ વધારે સ્પષ્ટ બેસે છે. તો એ જવાબ આવશે, છતાં આન્સર કીમાં થોડું ચેક કરી લેવું. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે આઇસોમેટ્રિક ટ્રેનિંગ. આ જ પ્રશ્ન છે જે ટાટા હાયર સેકન્ડરીની અંદર પણ પૂછાયેલો છે, જે આમાં ફેરવીને પૂછેલો છે. ઓપ્શન છે એ પ્રશ્નની અંદર હતો અને પ્રશ્ન છે એ ઓપ્શનની અંદર હતો. આવી રીતે પ્રશ્ન હતો અને થોડુંક ફેરવીને પૂછેલો છે, પરંતુ આવો જ પ્રશ્ન આ જ પદ્ધતિનો પ્રશ્ન પૂછાયેલો હતો. ઓપ્શન આપેલા છે, ગતિ સાથે કસરત, ગતિ વગર પેશીઓમાં તાણ, માત્ર દોડવું કે આરામ કરવો. તો જવાબની અંદર આવે છે ગતિ વગર પેશીઓમાં તાણ. ગતિ વગર એટલે કે સ્નાયુઓનું હલનચલન લંબાઈ વધઘટ થતી નથી, પરંતુ એની અંદર સ્નાયુની અંદર તાણ એટલે કે તણાવ આવે છે. તો આ આઇસોમેટ્રિક ટ્રેનિંગ છે. આપણે દરેક જે ટ્રેનિંગ છે એની ચર્ચા કરેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રસેલ લેગ ટેસ્ટ કઈ રમત સાથે જોડાયેલી છે? રસેલ લેગ ટેસ્ટ છે એ કઈ રમત સાથે જોડાયેલી છે? હવે અહીંયા પ્રશ્નની અંદર થોડી મિસ્ટેક છે, કારણ કે રસેલ લેગની બદલે એની અંદર આવે છે લેન્જ. શું આવે છે? લેન્જ. મેં સર્ચ માર્યું તો લેન્જ, એની અંદર લેન્જ, જબલાનો જ, આવી રીતે લેન્જ ટેસ્ટ. લેગની જગ્યાએ લેન્જ શબ્દ આવે છે. એટલે હવે શબ્દ પ્રશ્નની અંદર ભૂલ છે તો આ પણ ગ્રેસિંગની અંદર આ જવાબ આવી શકે છે. જો રસેલ લેન્જ ટેસ્ટ હોય તો એ ટેસ્ટ છે એ વોલીબોલ સાથે જોડાયેલી છે. હવે લેગ ટેસ્ટ, લેગની જગ્યાએ લેન્જ શબ્દ આવે છે. મેં જ્યારે સર્ચ માર્યું દરેક ટેસ્ટને જોઈ છે તો એની અંદર મને આવું પરિણામ મળ્યું છે. તો આ પણ ગ્રેસિંગની અંદર પ્રશ્નો છે એ આવી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 16મો, પ્રદર્શન પદ્ધતિમાં શિક્ષક શું ધ્યાનમાં રાખે તે જરૂરી છે? પ્રદર્શન જે પદ્ધતિ છે એની અંદર શિક્ષક શું ધ્યાનમાં રાખે તે જરૂરી છે? ઝડપથી બતાવવું, માત્ર બોલવું, સ્પષ્ટતા અને યોગ્ય ટેકનિક કે કોઈ તૈયાર નહીં? તો આની અંદર તમે ઓપ્શનને થોડુંક તર્ક લગાવશો એટલે જવાબ આપણને સરળતાથી મળી જાય છે. તમે રીડિંગ કર્યું હોય અથવા તો તમારા વાંચવામાં આવ્યું હોય કે ના આવ્યું હોય, છતાં પણ જો આની અંદર ઓપ્શન આપ્યો છે, આ બેસ્ટ ઓપ્શન આપણને એ પ્રશ્ન પ્રમાણે મળે છે કે સ્પષ્ટતા અને યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરવાનો, એનું ધ્યાન રાખવાનું છે પ્રશિક્ષકે. તો ઓપ્શન સી છે એ જવાબની અંદર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે 117મો પ્રશ્ન છે કે કુલિંગ ડાઉનનો મુખ્ય હેતુ શું છે? કુલિંગ ડાઉન, પ્રશમન, એનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આપ્યો છે કે ભાઈ થાક વધારવો, શરીરને સામાન્ય સ્થિતિમાં લાવવું, ઝડપ વધારવી કે શક્તિ વધારવી? તો જવાબની અંદર આવે છે શરીરને સામાન્ય સ્થિતિમાં લાવવું. શરીરનો થાક ઉતારવો, શરીરની કોઈ પણ પ્રવૃત્તિ શારીરિક શિક્ષણની કરી છે તો એને સામાન્ય સ્થિતિમાં લાવવું. તો આ જવાબની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પૂર્વીય કાપ પદ્ધતિ કઈ રમત સાથે જોડાયેલી છે? હવે આવા કૌશલ્યના ઘણા બધા પ્રશ્નો છે એ આ પેપરની અંદર આવેલા છે. થોડા ટ્વિસ્ટ કરી અને ફેરવી અને પ્રશ્નો પૂછાયેલા છે. તો આ પૂર્વીય કાપ પદ્ધતિ છે એ કઈ રમતની છે? તો પૂર્વીય કાપ પદ્ધતિ જે છે એ ઊંચી કૂદની છે. ઊંચી કૂદની પદ્ધતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો એવો જ કૌશલ્યનો પ્રશ્ન છે કે સેટ શોટ કૌશલ્ય કઈ રમત સાથે જોડાયેલું છે? સેટ શોટનું પૂછ્યું છે. તો સેટ શોટ જે છે એ બાસ્કેટબોલનું કૌશલ્ય છે. સેટ શોટ જે છે એ બાસ્કેટબોલમાં શૂટિંગનું કૌશલ્ય છે સેટ શોટ. ત્યાર પછીનો બીજો એક કૌશલ્યનો પ્રશ્ન છે કે ફોલ શૂટ કૌશલ્ય કઈ રમતમાં ઉપયોગ કરવામાં આવે છે? ફોલ શૂટનો ઉપયોગ કઈ રમતની અંદર કરવામાં આવે છે? જવાબની અંદર આવે છે હેન્ડબોલ. શું આવે છે? હેન્ડબોલ. હેન્ડબોલ રમતની અંદર ફોલ શૂટ આવે છે. બીજા વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, ફૂટબોલ છે એની અંદર આવતું નથી. ચલો, ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે કે ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં
કયા અધ્યાયમાં ધ્યાનમાં ક્યાં બેસવું, કેવી રીતે બેસવું તેની સમજૂતી આપેલી છે. ધ્યાનમાં ક્યાં બેસવું, કઈ રીતે બેસવું તેની સમજૂતી આપેલી છે. તો જવાબની અંદર આમાં ઓપ્શન આપ્યા છે 1 થી 3માં, 18માં, 16માં કે 6ઠામાં. તો જવાબની અંદર આવે છે 6ઠા અધ્યાયમાં કહેવામાં આવેલું છે. ચાલો, ત્યાર પછી આ પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર સરસ આપેલું છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા દર્દી માટે ચંદ્રભેદન પ્રાણાયામ જે છે એ અતિ ઉત્તમ છે? ચંદ્રભેદન પ્રાણાયામ નીચેનામાંથી કયા દર્દી માટે? હવે આની અંદર પણ ઓપ્શન તમે જોઈશો એટલે તમને થોડુંક તર્ક લગાવો એટલે ખ્યાલ આવી જશે. ધનુર્વા છે, કોલેરા છે, મેલેરિયા છે, બીપી છે. તો બીજા બધા રોગ છે એના માટે દવા લેવી જરૂરી છે. બ્લડ પ્રેશર છે એને કંટ્રોલ કરી શકે છે ચંદ્રભેદન પ્રાણાયામ. રીડિંગ કર્યું હોય અને કદાચ આ ઓપ્શન ધ્યાને ના આવ્યો હોય પરંતુ થોડુંક તર્ક લગાવો તો એની અંદર આ ઓપ્શન તમારો સ્પષ્ટ રીતે મળી આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અપાન વાયુના ઉર્ધ્વીકરણ માટે ખાલી જગ્યાએ ઉત્તમ ક્રિયા છે. હવે નીચે બંધનો પ્રશ્ન છે, અપાન વાયુનું ઉર્ધ્વીકરણ. હવે વાયુ સાથે જોડાયેલો બંધ કયો? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્રિબંધ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. તો એની અંદરથી મૂળ બંધ જે છે એ જવાબમાં આવે છે. મૂળ બંધ આવે છે જવાબની અંદર. શું આવે છે? મૂળ બંધ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, ધનુષ્ય ખેંચતી વખતે ધનુષનો આકાર થાય તેના જેવા થતા આકારના આસનને શું કહેવામાં આવે છે? હવે ધનુષ જેવી આકાર થાય છે, આપણે લગભગ પ્રશ્ન વિડીયોની અંદર લગભગ ઘણી વખત રિપીટ કરેલો છે. તો જવાબની અંદર આવે છે આકર્ણ ધનુરાસન. આકર્ણ ધનુરાસન જે આસન છે એની અંદર ધનુષ્ય ખેંચતા હોય તેવી સ્થિતિ, પૂર્ણ સ્થિતિ થતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઉત્થિત પદ્માસન કોને કહે છે? ધનુરાસનને કહે છે, ઉષ્ટ્રાસન, વજ્રાસન કે લોલાસન? જવાબની અંદર આવે છે લોલાસન. ઉત્થિત પદ્માસન એટલે લોલાસન. શું આવે છે? લોલાસન. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, નૌકાસન કરતી વખતે બંને પગ અને જમીન વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવો જોઈએ? બંને પગ અને જમીન વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાનો છે નૌકાસન કરતી વખતે? આસન કયું આપ્યું છે? નૌકાસન. 40 અંશનો ખૂણો, 45, 41 કે 42? તો જવાબની અંદર આવે છે 45 અંશનો ખૂણો છે. એ 45 અંશના એંગલે તમારે પગ છે અને સીધા રાખવાના છે. એવી રીતે ધડ પણ એવી જ રીતે 45 ડિગ્રીના અંશે રાખવાના છે, ખૂણે રાખવાના છે. ચાલો, ત્યાર પછી એનો પ્રશ્ન છે, સલભાસન કરવાથી નીચેના વિકલ્પમાંથી ફાયદા દર્શાવે છે તેમાં કયો ખોટો ફાયદો છે? એટલે સલભાસન આસન કરવાથી જે ખોટો ફાયદો છે, આપણને ફાયદો થતો નથી એને શોધવાનો છે. નેગેટિવ પ્રશ્ન છે. ખાસ તમારે જોવાનું છે. ઓપ્શન તમે જોશો એટલે ખ્યાલ આવશે કે હરસ દૂર થાય છે, વધારાની ચરબી દૂર થાય છે, કબજિયાત અને ગેસ દૂર થાય છે કે ક્ષય રોગ દૂર થાય છે? જવાબની અંદર આવે છે ક્ષય રોગ દૂર થાય છે. ક્ષય રોગ છે એ દૂર થાય છે. એ ખોટો છે કારણ કે એ ફાયદો સલભાસન કરવાથી થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં એડ્સ ફેલાતો રોકવા સરકારે ક્યારે રાષ્ટ્રીય નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો? હવે આ રાષ્ટ્રીય નિયંત્રણ કાર્યક્રમ જે શરૂ કર્યો છે એની ડેટ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. જવાબની અંદર આવે છે એપ્રિલ 1992ની અંદર. આ જે ડેટ છે એ ધોરણ 10ના પાઠ્યપુસ્તકની અંદર તમને પેજ નંબર 29ની અંદર જોવા મળશે. ક્યાં જોવા મળશે? પેજ નંબર 29ની અંદર તમને જોવા મળશે આ ડેટ છે. હવે આ અમુક પાઠ્યપુસ્તક ક્રમ શું કામ આપું તો કે ઘણા મિત્રો ક્રોસ ચેકિંગ પણ કરતા હોય છે. સારી બાબત છે, ક્રોસ ચેકિંગ કરવી જોઈએ. ક્યાંક મારી પણ ભૂલ હોઈ શકે છે, પરંતુ એની અંદર ટાઈમ ના જાય એટલા માટે અમુક મેં નોંધ કરી છે કે ભાઈ એવા અમુક પ્રશ્નો છે કે જેને આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર પણ આપીએ તો સૌને ખ્યાલ પણ આવે, સચોટ પણ થાય. ચાલો, 29મો પ્રશ્ન છે, પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગરૂપે સરકારે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી તાત્કાલિક સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. તો કઈ કઈ સેવાઓ છે? જવાબની અંદર આવે છે 108 અને કિલકિલાટ. આ પ્રશ્ન પણ ધોરણ 10ની અંદરથી લેવામાં આવ્યો છે અને આના પહેલાનો પ્રશ્ન તો 29મા પેજ ઉપર છે અને આ છે એ 30મા પેજ ઉપર છે.
હવે બધા ઓપ્શન છે જ્યાં જરૂર નહીં પડે અહીંયા આપણે એનું વાંચન કરીશું નહીં, નહીંતર વિડીયો છે એ ખોટો લાંબો થશે. 130મો પ્રશ્ન છે, સૂર્યપ્રકાશમાં રહેલા પારજાંબલી કિરણોની મદદથી વિટામિન ખાલી જગ્યાની પ્રાપ્ત થાય. સૂર્યના કોઈને ખ્યાલ હોય કે સૂર્યના તાપમાંથી અથવા તો સૂર્યપ્રકાશમાંથી કયો વિટામિન મળે છે તો પણ આ જવાબ આપી શકશે. આ જવાબ છે એનો આવે છે વિટામિન ડી છે. એ પણ ધોરણ 10ના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 36ની અંદરથી તમને જોવા મળશે તેનો જવાબ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે 31મો, કે કયો બંધ નિયમિત કરવાથી ગળાથી ઉપરના તમામ રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. હવે 3 બંધની સ્થિતિ કઈ છે, કયા કયા અંગને એ ફાયદા પહોંચાડે છે એ ખ્યાલ હોય તો આ જવાબ છે આસાનીથી આવડી જાય છે. જાલંધર બંધ છે, ગળાના કોઈ પણ તમામ રોગો છે, એની સાથે થાઇરોઇડ છે, એને થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિઓ છે એની અંદર પણ ફાયદાકારક છે. તો આ દરેક બાબત છે. મૂલબંધ છે એ અપાનવાયુનું ઉર્ધ્વીકરણ કરે છે. ઉડિયાન બંધ છે એ પેટમાં મર્દન કરવાનું આવે છે તો આંતરડા, નાના મોટા આંતરડાને કુદરતી મસાજ મળે છે, આવું પણ એની અંદર આવે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે, જો કોઈ વિસ્તારમાં અચાનક ટાઇફોઇડના કેસમાં વધારો થાય છે તો આરોગ્ય અધિકારીએ સૌથી પહેલાં કયા પરિબળની તપાસ કરવી જોઈએ? સૌથી પહેલાં કયું પરિબળ છે જેની તપાસ કરવી જોઈએ? તો જવાબની અંદર આવે છે વિસ્તારમાં પાણી પુરવઠાની સ્વચ્છતા. હવે આમાં 2 ઓપ્શન છે, એની અંદર કન્ફ્યુઝ થતા હોઈએ છીએ કે વિસ્તારમાં રહેતા લોકોનો આહાર. શું કામ? કારણ કે ટાઇફોઇડ છે એ ખોરાક અને પાણી મારફતે ફેલાતો રોગ છે. પરંતુ અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે ભાઈ વિસ્તારમાં, જે વિસ્તાર છે એની અંદર અચાનક ટાઇફોઇડ ફેલાય છે, ખોરાક આહાર છે એ પણ જરૂરી છે, પણ એ બીજું સ્ટેપ છે. શું છે? બીજું સ્ટેપ છે. કારણ કે સૌથી પહેલાં પાણી પુરવઠો છે, પાણીની જગ્યા છે, પાણી કેવા પ્રકારનું, કારણ કે પાણી છે એ દરેક ઘરની અંદર પાણી છે એ સેમ જતું હોય છે, એક સરખું પાણી જતું હોય છે. પરંતુ ખોરાક જે છે, આહાર જે છે એ દરેક ઘરનો અલગ અલગ હોય છે. એટલે એક આખા જે વિસ્તાર છે એની અંદર તાત્કાલિક ટાઇફોઇડના કેસો વધતા હોતા નથી. એટલે પહેલો સ્ટેપ છે એ પાણીને ચેકિંગ કરવાનું આવે છે. ચલો પ્રશ્ન છે એ સમજી જશો તો વધારે ખ્યાલ આવી જશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે હેન્ડબોલની રમતની શરૂઆત કયા થ્રોથી થાય છે? કયા થ્રોથી હેન્ડબોલની શરૂઆત થાય છે? તો આપણે ઘણી વખત રિપીટ કરેલો છે પ્રશ્ન, થ્રો ઓફથી રમતની શરૂઆત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગોળા ફેંકમાં અટક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? અટક પાટિયાની લંબાઈ છે એ 120 મીટર છે એ હોય છે. અટક પાટિયું જે લગાવવામાં આવે છે એની લંબાઈ છે એ 1.20 મીટર હોય છે. 1.20 મીટર હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું છે? પ્રથમ નંબરનો જે ખેલાડી છે એને કયા પ્રકારનું, પ્રથમ નંબરના ખેલાડીની વાત કરી છે, એને પ્રથમ નંબરનો ખેલાડી છે એને કયું પ્રસ્થાન લેવાનું છે? લંબ પ્રસ્થાન, ચોપગું, ખડું કે ગમે તે પ્રસ્થાન? તો ચોપગું પ્રસ્થાન. પ્રથમ ખેલાડી છે એ ચોપગું પ્રસ્થાન લે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ કઈ રમત સાથે જોડાયેલી છે? ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ કઈ રમત સાથે જોડાયેલી છે? તો ઊંચી કૂદ સાથે જોડાયેલી છે. ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ છે એ ઊંચી કૂદ સાથે જોડાયેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઊંચી કૂદમાં દોડ માર્ગની લંબાઈ કેટલા મીટર રાખવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે ભાઈ 15 મીટરનો દોડ માર્ગ હોવો જોઈએ, 15 મીટરની ત્રિજ્યાનો દોડમાર્ગ હોવો જોઈએ. પરંતુ એની અંદર આગળ એની એ અંતર દર્શાવ્યું છે ને એની આગળ જ દર્શાવેલું છે કે ભાઈ 20 થી 25 મીટર છે એ ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઊંચી કૂદનો દોડમાર્ગ રાખવામાં આવતો હોય છે. તો જવાબ છે 20 થી 25 મીટર આવશે. ચક્રફેંક સ્પર્ધામાં 6 ખેલાડીઓએ ભાગ લીધો છે, તો દરેક ખેલાડીએ કુલ કેટલી તક મળશે? દરેક ખેલાડીને કુલ કેટલી તક મળે છે? તો 6 તક મળે છે. દરેક ખેલાડીને કેટલી તક મળે? 6 જ ખેલાડીઓ છે એટલે 6 તક મળશે. આપણે ઘણી વખત સમજાવેલું છે, જે આવી પર્સનલ ઇવેન્ટો છે એની અંદર એથ્લેટિકની, તો એની અંદર આ નિયમ લાગુ પડતો હોય છે. 8 કરતાં ઓછા ખેલાડીઓ હોય, 8 કરતાં વધારે ખેલાડીઓ હોય તો દરેકને 3 તક આપવામાં આવે છે. અને પછી જે બેસ્ટ 8 છે એને કાઢી અને ફરીથી બીજી 3 તક આપવામાં આવે, એટલે કુલ તક 6 થતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? લંઘન રેખા છે એ મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? તો જવાબની અંદર આવે છે
3.75 મીટર, જે મધ્ય પાટી છે ત્યાંથી લંઘન રેખા છે ત્યાં સુધીનું અંતર પૂછેલું છે, તો 3.75 મીટર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડી અને અવેજી ખેલાડી કેટલા હોય છે? રમનાર ખેલાડી અને અવેજી ખેલાડી બિલકુલ સરળ પ્રશ્ન છે. આને પણ આપણે સારી રીતે સમજેલા છે. મોટા ભાગના આની અંદર આપણને પ્રશ્નો પૂછાય છે અને આપણે સારી રીતે સમજેલા છીએ. ચલો, ત્યાર પછી એક જ મિનિટ, હવે એક વચ્ચેથી પેજ છે એ બાકી રહી ગયેલું તમને લાગ્યું હશે, તો એને આપણે છેલ્લે એ પ્રશ્નો છે એ પેજના પ્રશ્નોને છેલ્લે આપણે એડ કરેલા છે, તો ત્યારે આપણે જોઈ લઈશું. ત્યાર પછીનો પ્રશ્ન છે, હેન્ડબોલ રમતમાં દડાનો ઘેરાવો ભાઈઓ માટે પૂછ્યો છે. કોના માટે પૂછ્યો છે? ભાઈઓ માટે કેટલો હોય છે? તો 58 થી 56 સેન્ટીમીટર જેટલો ભાઈઓ માટેના હેન્ડબોલનો ઘેરાવો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બહેનો માટે હેન્ડબોલના દડાનું વજન કેટલું હોય છે? બહેનો માટેનું વજન પૂછેલું છે અને ભાઈઓ માટેનો ઘેરાવો પૂછેલો છે. તો વજન છે 325 થી 400 ગ્રામ છે એ બહેનો માટેના હેન્ડબોલના દડાનું વજન હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ફૂટબોલ રમતમાં મધ્ય વર્તુળ એટલે કે સેન્ટર સર્કલની ત્રિજ્યા કેટલી લેવામાં આવે છે? તો 10 મીટરની અંદર જોઈએ તો 9.15 મીટર. કેટલું આવે છે? 9.15 મીટર. અને વારની અંદર પૂછે તો 10 વાર જવાબની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચોપગા પ્રસ્થાનમાં જગપે ઓન યોર માર્ક વખતે કેટલા અંગો જમીનને અડેલા હોય છે? ઓન યોર માર્ક, જો હવે આ ખાસ સમજવાનું છે કે ઓન યોર માર્કની સ્થિતિ કીધી છે. કોમ્પ્યુટર્સ ઓન યોર માર્ક ઓર્ડર આપે ત્યારે કેટલા અંગો જમીન સાથે જોડાયેલા હોય છે? જવાબની અંદર આવે છે 5 અંગો. કયા કયા? 2 પગના પંજા અને 1 પગનો ઢીંચણ અને 2 હાથ, આવી રીતે 5 અંગો છે એ જોડાયેલા હોય છે જગપેની સ્થિતિમાં. હવે આની જગ્યાએ તમને સેટની સ્થિતિમાં કહ્યું હોય, કઈ સ્થિતિમાં? સેટની સ્થિતિમાં કહ્યું હોય તો 4 અંગો જોડાયેલા છે, 2 પગના પંજા અને 2 હાથની આંગળીઓ, એટલે કે કુલ અંગો કેટલા થાય છે? 4. તો આવી રીતે 5 અંગો છે એ જવાબની અંદર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રાચીન સમયથી ભારતમાં મહારાષ્ટ્રમાં રમાતી ખોખો રમતને કયા નામથી ઓળખાતી હતી? આ પ્રશ્ન પણ આપણે કવર કરેલો છે. ચિરોઈટ જવાબ આવે છે. આ સિવાયનું રથા છે, રથા આ 2 નામે ઓળખાતી હતી. રથા અને ચિરોઈટ આ 2 નામે આ રમત છે એ ઓળખાતી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્રિકેટમાં ફોલો ઓન શું છે? ફોલો ઓન શું છે? એ પ્રક્રિયા શું છે એને પૂછ્યું છે. એની અંદર જવાબ આવે છે કે ભાઈ વિરોધી ટીમને તરત ફરી બેટિંગ કરવા કહેવું. તરત જ ફરીથી બેટિંગ કરવા કહેવું, કારણ કે જલ્દી ઓલ આઉટ થઈ ગઈ હોય, જે ટીમ છે એની પાસે લીડ હોય તો એ સામેની ટીમ છે એને ફરીથી બેટિંગ કરવા માટે આમંત્રિત કરી શકે છે, એને ફોલો ઓન કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રાથમિક સારવાર એટલે શું? પોતાની આવડતી હોય તેવી કોઈ પદ્ધતિ. જવાબની અંદર આપણે સીધો જવાબ આપી દઈએ, કારણ કે આ વાક્ય છે બેટર છે કે ભાઈ તમે 4 ઓપ્શન વાંચશો એટલે તમને ખ્યાલ આવશે અને આ તર્ક લગાવ્યું હશે અને ખ્યાલ આવી જ ગયો હશે કે પ્રાથમિક સારવાર એટલે અકસ્માત બાદ ઈજા પામનારને દાક્તરી સારવાર મળે તેની વચ્ચે આપવામાં આવતી સારવાર. એટલે કે ઈજા થઈ છે અને જે દાક્તરી સારવાર મળે છે તે વચ્ચેના સમયગાળાની અંદર જે પણ કોઈ પણ પ્રકારનો ઈલાજ અથવા તો સારવાર આપવામાં આવે છે એને પ્રાથમિક સારવાર કહેવાય છે. તો પ્રશ્નનો જવાબ બી આવે છે. ત્યાર પછી 800 મીટરની દોડ માટે પ્રસ્થાન ક્યાંથી લેવામાં આવે છે? 800 મીટરની દોડ છે એના માટે પ્રસ્થાન ક્યાંથી લેવામાં આવે છે? તો મિત્રો કોઈ પણ દોડ હોય તો એની પ્રસ્થાન છે એ સ્ટાર્ટિંગ રેખાથી આપવામાં આવતું હોય છે. ક્યાંથી લેવામાં આવતું હોય છે? સ્ટાર્ટિંગ રેખાથી. એટલે સ્ટાર્ટિંગ રેખા છે એ જવાબની અંદર આવશે. ખ્યાલ આવે છે? કન્ફ્યુઝ કરવા માટે પહેલો જ પ્રશ્ન મૂકેલો છે કે વિજય રેખા પાસેથી, પરંતુ સ્ટાર્ટિંગ રેખા છે એ મોસ્ટ વેલ્યુએબલ જવાબ છે. છતાં આન્સર કીની અંદર શું આપે છે એને આપણે ચેક કરીશું. સ્ટાર્ટિંગ રેખા છે એ મોસ્ટ વેલ્યુએબલ જવાબ છે, આન્સર છે. ચલો, ત્યાર પછી 156મો પ્રશ્ન છે કે ભાઈ ફિનિશ રેખા પસાર કરવાના મુખ્ય 3 પ્રકારો પૈકી કયો પ્રકાર અસરકારક ગણાય છે? ફિનિશ રેખા પસાર કરવા માટે મુખ્ય 3 પ્રકાર છે, એને અંદરથી કયો પ્રકાર જે છે એ ખૂબ જ અસરકારક સાબિત થાય છે? જવાબની અંદર આવે છે ધડને આગળ ઝુકાવીને. ધડને આગળ ઝુકાવીને
છે એ બીજી રેખા પ્રસ્થાન કરવામાં આવે. આપણા પાઠ્યપુસ્તકની અંદર આ વાક્ય છે આપેલું છે, ચેક કરી શકો છો તમે. ત્યાર પછીનો પ્રશ્ન છે 57મો કે ઊંચી કૂદની ખાડાની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? ઊંચી કૂદની ખાડાની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? જવાબની અંદર આવે છે લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર હોય છે. ઊંચી કૂદના ખાડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઊંચી કૂદના કૌશલ્યમાં મુખ્યત્વે અનુક્રમે ખાલી જગ્યા મુજબ સાચા છે. તો હવે આ જે ઓપ્શન આપ્યા છે એની અંદર તમે જોશો તો સૌથી પહેલા આગમ દોડ આવતું હોય છે. શું આવતું હોય છે? આગમ દોડ, પછી ઠેક લેવામાં આવતી હોય છે, પછી વાંસ ઓળંગ અને ઉતરણ. આ ક્રમ છે બિલકુલ સાચા છે, જે ઓપ્શન બી ની અંદર આપેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોડમાં અગત્યનું ચેસ્ટ ફિનિશ કે વિજય રેખા પસારનું શું મહત્વ છે? શું મહત્વ છે? તો આની અંદર જે સૌથી મોટું આખું ડિસ્ક્રાઇબ કરેલું છે વાક્ય એ જવાબની અંદર આવે છે. આખું વાંચો એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે શું કામ એ જ આવે છે. એટલે ઓપ્શન સી છે એ જવાબની અંદર આવે છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કબડ્ડી રમતમાં પ્રતીક્ષા પ્રદેશ 6x1 મીટર બંને છેડે 2 મીટર દૂર દોરવામાં આવે છે. એનું કારણ શું છે? કારણ પૂછ્યું છે. તો એનું કારણ શું છે? અંતિમ રેખાથી પ્રતીક્ષા પ્રદેશ નજીક હોય, કબડ્ડીના મેદાનની બહાર ઘટકો અને પુશિંગ કરતા જે જો પડી જાય તો બેઠેલા ખેલાડીને નુકસાન થતું નથી. તો આ કારણ છે. કારણ કે આ નુકસાન થતું નથી એટલા માટે એને દૂર 2 મીટર દૂર રાખવામાં આવે છે. તો આ જવાબ આવે છે ઓપ્શન એ છે. ત્યાર પછી 161મો પ્રશ્ન છે કે મિશ્ર પદ્ધતિ કઈ રમતમાં રમવામાં આવે છે? મિશ્ર પદ્ધતિ કઈ રમત સાથે જોડાયેલ છે? આવો પણ પ્રશ્ન બની શકે અને પણ એ કહેવા માંગે છે ઊંચી કૂદ, ખોખો, લાંબી કૂદ કે કબડ્ડી. તો ખોખોની અંદર હવાતર, લટક અને હવા ચાલ અને છેલ્લે આવે છે મિશ્ર પદ્ધતિ. અને સૌથી અસરકારક પદ્ધતિ પણ કઈ આપણા પાઠ્યપુસ્તકની અંદર દર્શાવવામાં આવેલી છે કે ભાઈ મિશ્ર પદ્ધતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એમ્ફેટેમાઇન દવા કેવા પ્રકારના વ્યક્તિઓને આપવામાં આવે છે? એમ્ફેટામાઇન છે એ દવા જે છે એ ખૂબ જ ઊંઘ આવતી હોય તેવા વ્યક્તિને જાગ્રત રાખવા માટે આ દવા છે એ આપવામાં આવે છે. તો જવાબની અંદર આવે છે ઓપ્શન બી. ત્યાર પછી જો કોઈ વ્યક્તિ ઓફિસના સમયમાં અંગત કામ માટે ઓફિસની પેન કે કાગળ ઉપયોગ કરે છે તો તે કયા યમનું ઉલ્લંઘન છે? તો એ પરમિશન વગર કંઈ પણ વસ્તુ લેવી એ ચોરી કહેવાય. શું કહેવાય છે? ચોરી. તો આમાંથી કે શેનો અર્થ ચોરી થાય છે? તો અસ્ત્ય છે એનો અર્થ ચોરી કરવું થાય છે. હવે આ પ્રશ્ન છે એ થોડો ડીપ પૂછેલો છે એટલે જેને રીડિંગ કર્યું હશે અથવા તો એ અસ્ત્યનો અર્થ સમજ્યા હશે એને ખ્યાલ આવી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઊંચાઈ વધારવા માટે કયું આસન અસરકારક માનવામાં આવે છે? ઊંચાઈ વધારવા માટે કયું આસન અસરકારક માનવામાં આવે છે? તો તાડાસન છે એ જવાબની અંદર આવે છે. શું આવે છે? તાડાસન. તાડાસન જવાબની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે યોગાસન સ્પર્ધામાં જૂથ એનું આસન કયું છે? જો નીચેનામાંથી જૂથ એનું આસન તમારે શોધવાનું છે. યોગાસન રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આખો પાઠ છે તો એની અંદર આપેલું છે. જવાબની અંદર આવે છે સર્વાંગાસન છે એ જૂથ એનું આસન છે. ચક્રાસન છે જૂથ બીનું આસન છે અને શીર્ષાસન લગભગ જૂથ સીનું આસન છે. પરંતુ સર્વાંગાસન એક આસન એવું છે કે જે જૂથ એનું આસન છે, સરળ આસન છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કયા આસનથી સાથળના અંદરના સ્નાયુઓને ખૂબ આરામ મળે છે? કયા આસનથી સાથળના અંદરના સ્નાયુઓને ખૂબ આરામ મળે છે? આવું કયું આસન છે? જવાબની અંદર આવે છે પૂર્ણ તિતલી આસન. શું આવે છે? પૂર્ણ તિતલી આસન જવાબની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવો ખોરાકની શોધ માટે, આનંદ માટે અને સ્વરક્ષણ માટે શું કરતા હતા? તો શું કરતા હતા? દોડવાની, કૂદવાની અને ફેંકવાની ક્રિયા છે એ કરતા હતા. લાંબી કૂદના પ્રકરણની અંદર શરૂઆતમાં જે પ્રસ્તાવના આપેલી છે એની અંદર આ જવાબ આપેલો હશે, ચેક કરી શકો છો. જો કોઈ વ્યક્તિ, આગળનો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે દાઝી જવાથી ફોલ્લા પડ્યા હોય તો પ્રાથમિક સારવાર તરીકે તમારે શું કરવું જોઈએ? આવો પ્રશ્ન છે એ પૂછવામાં આવેલો છે કે ભાઈ શું કરવું જોઈએ? તો જવાબની અંદર આવે છે કે દાઝેલા ભાગ પર ઠંડુ વહેતું પાણી રેડવાનું છે. શું કીધું છે? ઠંડુ વહેતું પાણી રેડવાનું
છે. બીજા જે ઓપ્શન છે એને અંદર ઓપ્શન વાંચો તોય ખ્યાલ આવી જશે. ઠંડા પાણીનો ઉલ્લેખ આપણા પાઠ્યપુસ્તકની અંદર કરેલો છે એટલે એ જવાબની અંદર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું ઘસવું જોઈએ? શું ઘસવાનું છે? બરફ ઘસવો જોઈએ. આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે બરફ ઘસવો જોઈએ. 70મો પ્રશ્ન છે કે બાળકના જન્મના બીજા દિવસે BCGની રસી આપવામાં આવે છે. આ રસી બાળકને કયા ગંભીર રોગ સામે રક્ષણ આપવા માટે તૈયાર કરેલી છે? તો જો આ મોટો પ્રશ્ન કરીને પૂછેલો છે. પ્રશ્ન સિમ્પલ રીતે પણ પૂછી શકે કે BCG કયા રોગની રસી છે, આવો પણ પૂછી શકે. પરંતુ ટ્વિસ્ટ કરીને આવા ઘણા બધા પ્રશ્નો આવા પૂછેલા છે. તો ક્ષય, TB આપણે જ્યારે પ્રકરણ સમજાવ્યું ત્યારે સરળ રીતે સમજાઈ જાય એવી રીતે આપણે ટ્રીક સાથે એને યાદ રાખવા માટે પણ આપણે સોલ્યુશન આપેલું હતું. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે ખોખો રમતની અંદર માટે પ્રથમ SAF એ કોલકાતામાં રમતનું આયોજન ક્યારે કર્યું? તો સાલવારી પૂછી છે. તો 1987ની અંદર SAF કોલકાતામાં રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોખોની રમતમાં સૌ પહેલા નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? તો જવાબની અંદર આવે છે દક્ષિણ જીમખાનાએ. કોને જ ઘડ્યા હતા? દક્ષિણ જીમખાનાએ ઘડ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? ખાસ રક્ષક ખેલાડી છે એને શું કહેવામાં આવે છે? લિબરો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લિબરો. ક્રિકેટ રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલી હોવી જોઈએ? હવે આપણા પાઠ્યપુસ્તકની અંદર ઇંચમાં પણ માપ આપેલું છે અને સેમીમાં પણ માપ આપેલું છે. તો જવાબની અંદર આવે છે 71.12 સેમી અને ઇંચની અંદર જોવા જઈએ તો જવાબની અંદર આવે છે 26 ઇંચ, 26 ઇંચ. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી હોય? બેટની લંબાઈ પૂછી છે. હાઈ સેકન્ડરીમાં પણ બેટની લંબાઈ આવી હતી અને આની અંદર પણ આવી છે. 96.5 સેન્ટીમીટર છે બેટની લંબાઈ હોવી જોઈએ. બેડમિન્ટન રમતમાં શટલકોકનું વજન કેટલું હોય છે? બેડમિન્ટનની રમતની અંદર શટલકોકનું વજન જે છે એ 4.74 થી 5.50 ગ્રામ હોય છે. હવે બેડમિન્ટન રમત જે છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર 9-10ના પાઠ્યપુસ્તકની અંદર આપેલી નથી. એટલે આ પ્રશ્ન છે એને પણ આપણે ચેલેન્જ કરી શકીએ છીએ. જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે તમે ચેલેન્જ કરી શકો છો. ચલો, ત્યાર પછી ગોળા ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી શું કરે છે? ફેંક છૂટ કર્યા પછી શું કરે છે? અને ગોળા ફેંકની અંદર છેલ્લું કૌશલ્ય કયું છે? તો પગ બદલની ક્રિયા કરે છે અથવા તો સમતોલન જાળવવાની ક્રિયા કરે છે. ચાલો, ત્યાર પછી નો પ્રશ્ન છે સાંકળ ઘેરો કૌશલ્યનો ઉપયોગ કઈ રમતમાં છે? સાંકળ ઘેરો કઈ રમતની અંદર કૌશલ્ય છે એને ઉપયોગ કરવામાં આવે છે? તો કબડ્ડી. શું આવે છે? કબડ્ડી. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે પેરી ઓબ્રાયન પદ્ધતિ કઈ રમત સાથે જોડાયેલી છે? તો પેરી ઓબ્રાયન પદ્ધતિ જે છે એ ગોળા ફેંક સાથે જોડાયેલી છે. શેની સાથે? ગોળા ફેંક સાથે જોડાયેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બેકફૂટ ડ્રાઈવ કૌશલ્ય કઈ રમતમાં ઉપયોગમાં લેવામાં આવે છે? બેકફૂટ ડ્રાઈવની વાત થાય છે તો બાસ્કેટબોલ ઓપ્શન આપણને આપ્યા છે એ પ્રમાણે કે ભાઈ બાસ્કેટબોલ, હેન્ડબોલ અને વોલીબોલ. આની અંદર ડ્રાઈવ જેવો શબ્દ કોઈ આવતો નથી. તમે તર્ક લગાવો એટલે ખ્યાલ આવી જાય. ક્રિકેટની અંદર ડ્રાઈવ આવે છે, સ્ટ્રેટ ડ્રાઈવ આવે છે, બેકફૂટ ડ્રાઈવ આવે છે. તો આવી બધી ડ્રાઈવ ક્રિકેટની અંદર આવે છે. બાકી જે ઓપ્શન આપ્યા છે એની અંદર એક પણ રમતની અંદર ડ્રાઈવ શબ્દ આવતો નથી. ચાલો, ત્યાર પછી લાંબી કૂદ ઠેક પાટિયાથી 45/1.25 મીટરની આગમ દોડ માર્ગ કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ એવું પૂછ્યું છે. તો સમતલ હોવો જોઈએ. આગમ દોડ માર્ગ કેવો હોવો જોઈએ? સમતલ હોવો જોઈએ. ત્યાર પછીનો જે 182મો પ્રશ્ન છે લાંબી કૂદ એ સમગ્ર ક્રિયાને ધ્યાને લેતા ત્યાંના કૌશલ્યો કયા અનુક્રમમાં સાચા છે? તો આ પ્રશ્નની અંદર જે ઓપ્શન આપ્યા છે એ દરેક પ્રશ્નો ઓપ્શન છે એ ખોટા છે. એટલે આ પ્રશ્ન ખોટો છે. આ પ્રશ્ન છે એ દરેક વ્યક્તિને ગ્રેસિંગ તરીકે માર્ક મળશે. આ પ્રશ્નનો 182માં સીમાં 182 છે, બીજાને ક્રમ અલગ હશે. તો એ પ્રશ્ન છે લાંબી કૂદનો, એની અંદર દરેકને માર્ક છે એ મળશે. બાસ્કેટબોલ લોખંડની ગોળ રિંગનો અંદરનો વ્યાસ કેટલો હોય છે? બાસ્કેટબોલની અંદર ગોળ રિંગ છે એનો અંદરનો વ્યાસ 45 સેન્ટીમીટર હોય છે. કેટલો હોય છે? 45 સેન્ટીમીટરનો હોય છે. ત્યાર પછી નો પ્રશ્ન છે 84મો કે ગોળાની પકડ બાદ ગોળો ખાલી જગ્યા આંસળીની
લગોલગ રાખવામાં આવે છે. તો ક્યાંની આંસળી છે? તો ગળાની આંસળી. ક્યાંની? ગરદનની. આપણા પાઠ્યપુસ્તકની અંદર ગરદન આપેલું છે, અહીંયા ગળો શબ્દ આપેલો છે. ગળાની આંસળી અથવા તો હાંસળી ઉપર રાખવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જિમ્નાસ્ટિક કોચ માસ્ટર કાનરેડ એ કઈ રમતની શોધ કરી છે? કઈ રમતની શોધ કરી છે? તો હેન્ડબોલ રમત છે એની શોધ માસ્ટર કાનરેડ, જે જિમ્નાસ્ટિક કોચ હતા, તેમણે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, બર્લિનમાં ભારતના મહારાષ્ટ્રના કયા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા વિશ્વ કક્ષાની હરીફાઈ માટે નિદર્શન યોજ્યું હતું? તો જવાબની અંદર આવે છે હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ, અમરાવતી. બર્લિન ઓલિમ્પિકની અંદર જ્યારે 1936ની અંદર આ ઓલિમ્પિક છે એ યોજાયો હતો બર્લિન જર્મનીની અંદર, ત્યારે હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ છે એની ટીમ જઈ અને આ જે છે એ હરીફાઈઓમાં નિદર્શન કર્યું હતું. ઘણી બધી આપણી જે ભારતીય રમતો છે અથવા તો પ્રવૃત્તિઓ છે એનું નિદર્શન કર્યું હતું. બોનસ રેખાથી અંતરેખા સુધીનું અંતર કેટલું હોવું જોઈએ? અહીંયા કેટેગરી આપી નથી, પરંતુ ઓપ્શન ઉપરથી આપણને જો બે ઓપ્શન આપ્યા હોય તો ઓપ્શન છે એ ગ્રેસિંગની અંદર જાય છે, પરંતુ અહીંયા કેટેગરી આપી નથી, પણ ઓપ્શનની અંદર એક ઓપ્શન સાચો છે, તો એ આપણો જવાબ બને છે 1.75 મીટર. 1.75 મીટર છે એ બોનસ રેખાથી અંતરેખા સુધીનું અંતર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે હેન્ડબોલમાં ગોલકીપર કયા એરિયામાં સ્થાન લે છે? ગોલકીપર છે કયા એરિયામાં જઈને ઊભો રહે છે, કયા એરિયામાં સ્થાન લે છે? તો ગોલ એરિયાની અંદર. જવાબ આવે છે ગોલ એરિયાની અંદર. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? તો 8 ખેલાડીઓ ચોરસમાં બેસે છે, અને એક ખેલાડી છે એ માર કરવા માટે દોડ લગાવે છે. ચાલો, તો 8 ખેલાડીઓ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે હોકી રમતમાં હોકી સ્ટિકની લંબાઈ કેટલી હોય છે? હોકી સ્ટિકની, હવે અહીંયા પણ હોકીનો પ્રશ્ન આવી ગયો છે. હોકીનો પ્રશ્ન અહીંયા પણ આપવામાં આવેલો છે. આ પણ તમે ચેલેન્જ કરી શકો છો. જવાબની અંદર આવે છે 75 થી 93 સેન્ટીમીટર છે એ હોકી સ્ટિકની લંબાઈ હોય છે. તો આ આપણા પાઠ્યપુસ્તકની અંદર હોકી રમત છે ને, તો આને પણ તમે ચેલેન્જ કરી શકો છો. જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે તો તમે ચેલેન્જ કરી શકો છો. વોલીબોલમાં પુરુષ ખેલાડીઓ માટે નેટની ઊંચાઈ કેટલી હોય છે? તો નેટની ઊંચાઈ છે 2.43 મીટર હોય છે. આ દરેક બાબતો છે એની ચર્ચા આપણે કરેલી છે. અને બહેનો માટે 2.24 મીટર હોય છે. ચાલો, ફૂટબોલમાં દડો રમતા રમતા ખેલાડીની બાજુ હદ રેખાની બહાર જાય ત્યારે વિરુદ્ધ ટુકડીને શું મળે છે? વિરુદ્ધ ટુકડીને શું મળે છે? સાઈડમાંથી બહાર જાય છે દડો રમતા રમતા ખેલાડીની બાજુની હદ રેખા એટલે સાઈડ લાઇનથી બહાર જાય છે, તો થ્રો ઇન મળે છે. શું મળે છે? થ્રો ઇન. ત્યાર પછીનો પ્રશ્ન છે, મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? મહર્ષિ પતંજલિ જે છે એ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આની અંદર છે એ જવાબ આવે છે તક્ષશિલા વિદ્યાપીઠ. તક્ષશિલા વિદ્યાપીઠ. હવે આ પ્રશ્નનો જવાબ જે છે એ ધોરણ 9ની અંદર પહેલા પેજની અંદર ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર પહેલા પેજની અંદર આપણને આપેલું છે કે મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા. એટલે ઓપ્શન સી છે એ જવાબ બને છે, સાચો બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અષ્ટાંગ યોગમાં પ્રથમ 5 અંગોને કયા નામે ઓળખવામાં આવે છે? કયા નામે ઓળખવામાં આવે છે? બહિરંગ યોગ. 5 અંગ છે એ બહિરંગ યોગ છે. બાકીના 3 અંગ છે એ અંતરંગ યોગ છે. અંતઃક્રિયા સાથે જોડાયેલા છે એટલે એને અંતરંગ યોગ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શ્વાસ બહાર કાઢવાની છોડવાની ક્રિયાને શું કહેવાય છે? શ્વાસને બહાર કાઢો છો, છોડો છો, તો એને શું કહેવાય છે? રેચક કહેવાય છે. પૂરક, રેચક અને કુંભક આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા હતા. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે? પતંગિયા જેવી સ્થિતિ કયા આસનમાં થાય છે? તો પૂર્ણ તિતલી આસન. તિતલી એટલે પતંગિયું. આવી રીતે પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. કયા આસનથી પેટમાં રહેલો ગેસ દૂર થાય છે? તો વાયુ માટે વાયુ દૂર થાય છે. તો પવન મુક્ત. પવન એટલે વાયુને મુક્ત કરે છે, એટલે એ આસનનું નામ જ એવું છે, પવન મુક્ત કરે છે, એટલે જ પવન મુક્તાસન નામ આપેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મૃત્યુ દર ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? મૃત્યુ દર છે એને ઘટાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવેલી છે? તો આની અંદર જવાબ આવે છે વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના. આ પ્રશ્ન પણ તમારે ચેક કરવો હોય તો ધોરણ 10નું પાઠ્યપુસ્તક છે એની અંદર પેજ નંબર જે છે
એ 28 પેજ ઉપર છે. 28મા પેજ ઉપર તમને આ પ્રશ્નનો જવાબ જોવા મળશે. ચલો, ત્યાર પછી ચોપગા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે? ચોપગા પ્રસ્થાન પૈકી કયો પ્રકાર છે ખોટો છે? તો ખડું પ્રસ્થાન છે. એ ચોપગા પ્રસ્થાનમાં ટૂંકું, લંબ અને મધ્યમ પ્રસ્થાન છે એ ચોપગા પ્રસ્થાનના પ્રકારો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાંબી કૂદમાં ઠેક લીધા પછી હવામાં ઉડાણની નીચેની ક્રિયામાં કઈ ક્રિયા ખોટી છે? ઉડાણની ક્રિયા કરવામાં આવે છે એમાંથી કઈ? તો પલાણ પદ્ધતિ ખોટી છે. શું કામ? તો કે પલાણ પદ્ધતિ જે છે એ ઊંચી કૂદની પદ્ધતિ છે, એટલે એ ખોટી છે. ચલો, ત્યાર પછી જે છે એ અગાઉ બાકી રહેલા પ્રશ્નો છે. 33મા પ્રશ્નથી એક પેજ આખું કટ થઈ ગયેલું હતું, એને આપણે જોઈ લઈએ. પંચકર્મ શબ્દનો ઉપયોગ કઈ ચિકિત્સા પદ્ધતિમાં કરવામાં આવે છે? તો પંચકર્મ જે છે એનો ઉપયોગ છે એ આયુર્વેદની અંદર કરવામાં આવે છે. શેની અંદર? શોધન અને શમન આવે છે. આવી બધી આપણે જ્યારે આ ચર્ચા કરેલી દરેક ઉપચાર પદ્ધતિની, ત્યારે આપણે સારી રીતે સમજ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, રિલે દોડમાં ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી મીટર હોય છે? તો રિલે દોડ છે એને 20 મીટરની લંબાઈ હોય છે. પેજ નંબર 52 અને ધોરણ 10ની અંદર પેજ નંબર 52 ઉપર તમને આ પ્રશ્નનો જવાબ જોવા મળશે. ચલો, ત્યાર પછી રિલે દોડમાં ટપ્પાનું વજન છે એ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? ટપ્પો એટલે કે બેટન, બેટનનું વજન કેટલું હોવું જોઈએ? 50 ગ્રામ હોવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચક્ર કયા સેક્ટરમાં પડે તો જ તે માન્ય ગણાય? ચક્ર છે એ 34.92 ડિગ્રીનું જે સેક્ટર બનાવ્યું છે એની અંદર જે પણ લાઈનો દોરી છે, ડ્રો કરી છે, એની વચ્ચે પડે તો જ માન્ય ગણવામાં આવે છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, બાસ્કેટબોલ રમત છે, ભારતમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો 1950ની અંદર બાસ્કેટબોલ રમતની જે ફેડરેશન છે, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન પણ બાસ્કેટબોલનો જ છે. બાસ્કેટબોલ છે એની રમતનો સમય કેટલો હોય છે? તો 10-2-10, પછી 15 મિનિટનો બ્રેક અને ફરીથી 10-2-10, આવી રીતે 4 હાફની અંદર ડિવાઈડ થયેલી આખી બાસ્કેટબોલની રમત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અને છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ હેન્ડબોલની રમતમાં પેનલ્ટી રેખા ગોલ રેખાના મધ્ય બિંદુથી કેટલા મીટર દૂર રાખવામાં આવે છે? તો 7 મીટર દૂર, 7 મીટર પેનલ્ટી લાઈન 7 મીટર દૂર હોય છે. મિત્રો, આ જે છે આ સોલ્યુશન છે અહીંયા પૂરું થાય છે. ખાસ કોમેન્ટની અંદર એ જણાવવાનું છે કે તમારે કેટલા માર્ક સાચા થાય છે. જે આપણે પેપર સોલ્યુશન કરાયું છે એની અંદરથી તમે જોઈ અને તમારે કોમેન્ટની અંદર ખાસ જણાવવાનું છે. અને આપણી વિડીયો સિરીઝમાંથી કેટલો ફાયદો થયો છે, કોને કોણ વિડીયો જોતા હતા એ પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની સાથે. તમને શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામ છે અને તૈયારી માટેના વિડીયો છે એ અવેલેબલ થશે. શારીરિક શિક્ષણ માટે ખૂબ જ ફાયદાકારક આ ચેનલ બની રહેવાની છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.